ખેડા જિલ્લામાં ચોમાસાની ઋતુમાં હવે માંડ ચોમાસું જામ્યું હોય તેમ દેખાઈ રહ્યું છે। લાંબા સમયથી ઓછા વરસાદના કારણે ખેડૂતો સહિત જિલ્લાવાસીઓ ચિંતિત હતા, ત્યારે સોમવારની વહેલી સવારથી જ નડિયાદ સહિત જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ હતી। ખેડા જિલ્લામાં મેઘરાજા મહેરબાન બન્યા છે। ચોમાસાની સિઝનમાં જૂનમાં વરસાદની ઘટ બાદ જુલાઈ માસ પણ એવો રહ્યો હતો, પરંતુ એ બાદ જુલાઈના છેલ્લા દિવસોમાં વરસાદ વરસતા જિલ્લાના ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે। સોમવાર ચાલુ દિવસ હોવાથી નોકરિયાત અને વિદ્યાર્થી વર્ગને જવા આવવા માટે રેઇનકોટ, છત્રીનો સહારો લેવો પડ્યો હતો। છેલ્લા 24 કલાકના વરસાદી આંકડા પર નજર કરીએ તો કઠલાલમાં 24 mm, ખેડામાં 32 mm, ઠાસરામાં 9 mm, કપડવંજમાં 26 mm, ગળતેશ્વરમાં 15 mm, નડિયાદમાં 118 mm, મૌધામાં 73 mm, મહેમદાવાદમાં 33 mm, માતરમાં 25 mm અને વસુમાં 89 mm વરસાદ નોંધાયો હોવાનો અહેવાલ ડિઝાસ્ટર મેનેજમેન્ટે જણાવ્યો છે। છેલ્લા 24 કલાકમાં સમગ્ર જિલ્લામાં 444 mm વરસાદ પડ્યો છે। હાલ પણ ઝરમર વરસાદ ચાલુ છે। આમ નડિયાદમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે।
I myself, Sakshi Then Kumar Patel, student of class 11 science from Mothercare English Medium School. I was first ranker of my school in 10th standard and second ranker of Nadiad. Lead School helps in clearing concepts of every subject. For example, chapter of science was very lengthy and somewhat hard to understand. When we studied it through the animated video provided by Lead, it was very easy for us to understand. So when the question related to that came in exam, which was complex, we were easily able to answer them.